હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવં સર્વકાર્યેષુ સર્વદા અતુલિત બલધામં હેમશૈલાભદેહં ધનુજવન કૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યં સકલ ગુણ નિધાનમ વાનરાણામણિધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાતજાતમ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપેણ યાભ્યા વિના ન પશ્યન્તિ સિદ્ધાસ્માંતસ્તમેશ્વરં ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. રામદેવજી રક્ષા કરો, રામદેવજી રક્ષા કરો, હરો સકલ સંતાપ, સુખ કરતા સમર્થ ધણી, જપુ નિરંતર જા. સદગુરુ મહારાજ, રામદેવજી મહારાજ પ્રસન્ન, અન્નપૂર્ણા માતા પ્રસન્ન, ચૈતન સમાધિ વાલો પ્રસન્ન. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. સદગુરુના ચરણોમાં શીશ નમાવીને પરબ ધણીના આશીષ લઈને આ પૂર્ણ પવિત્ર એવા મૂળધામ આશ્રમના સ્થાનમાં અલખ અવિનાશી રઘુનંદન મિણીસુત અનાથોના નાથ એવા પોકરણ નિવાસી જેણે રામદેવ નામ ધારણ કર્યું છે એવા
રામદેવજી મહારાજના ચરણોમાં શીશ નમાવીને અને એના ગુણગાન, એની લીલાનું પારાયણ. અને પારાયણનો આજે 5મો દિવસ. 5મા દિવસના બીજા સત્રમાં એની કથાનું લીલામૃતનું પાન કરતા પહેલા આપણે 2 મિનિટ કીર્તન કરીએ. કીર્તન કરવાથી મન સ્થિર થાય છે. સ્થિર મનથી કીર્તન કરવાથી સફળતા મળે છે. આવ્યા છે રણુજા ધામમાં શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. આવ્યા છે રણુજા ધામમાં શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. આવ્યા છે રણુજા ધામમાં શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. ક્ષીર સાગરમાં વાલો વિષ્ણુ થઈ પોઢિયા. 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 ઉઠ્યા છે મર્યાદા પારવા શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. છે મર્યાદા પાળવા શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. લક્ષણ જગાડવા શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં. આવ્યા છે રણુજા ધામમાં શ્રી રામદેવ. આવ્યા છે રણુજા ધામમાં.
અજમલ તુને માતા મિલન દે પિતા અજમલ તિને માતા મિલન દે પિતા અજમલ કે જેના માતા મિલન દે પિતા અજમલ તિના માતા મિલન દે કુંવર કુળને ઉજાળવા શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં કુંવર કુળને ઉજાળવા શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં કુંવર કુળને ઉજાળવા શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં કુંવર કુળને ઉજાળવા શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં આવ્યા છે રણુજા ધામમાં શ્રી રામદેવ આવ્યા છે રણુજા ઉતારવા શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં ઉતારવા શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં આવ્યા છે રણુજા ધામમાં શ્રી રામદેવ આવ્યા છે રણુજા ધામમાં રણુજા ધામમાં શ્રી રામદેવ આવ્યા છે રણુજા
જ્યોતિ સ્વરૂપે વાલો દુઃખમાં બિરાજતા જ્યોતિ સ્વરૂપે વાલો રથમાં બિરાજતા જ્યોતિ સ્વરૂપે વાલો દુઃખમાં બિરાજતા નર નારીને નૂર આપવા શ્રી રામદેવ આયા છે રણુજા ધામમાં નારીને નૂર આપવા શ્રી રામદેવ આયા છે રણુજા ધામમાં આયા છે રણુજા ધામમાં શ્રી રામદેવ આયા છે રણુજા ધામમાં આયા છે રણુજા ધામમાં શ્રી રામદેવ આયા છે રણુજા ગંગાને વાલો પોતે પ્રમોદતા ગંગાને વાલો પોતે પ્રમોદતા ફૂલદાસ પરમ સમજાવવા શ્રી રામદેવ આયા છે રણુજા ધામમાં આયા છે રણુજા ધામમાં શ્રી રામદેવ આયા છે રણુજા ધામમાં છે રણુજા ધામમાં શ્રી રામદેવ આયા છે રણુજા ધામમાં આયા છે રણુજા ધામમાં આપણે સવારની કથામાં રામદેવજી મહારાજનું પ્રાગટ્ય કેમ થયું એનો પ્રસંગ આપણે ઉજવ્યો ખરો, સાંભળ્યો ખરો અને માણ્યો પણ ખરો. પોતાના વચન પ્રમાણે વચનને આધીન થઈને એના ભક્તોને આનંદ આપતા આપતા એના ભક્તોને દર્શન આપતા આપતા બાળ રૂપમાં રામદેવજી મહારાજ ક્યારે પ્રગટ થયા, ક્યારે પારણામાં સુતા એની ખબર કોઈને ન પડી. નકા ભગતને જ્યારે રામદેવજી મહારાજે સંતના રૂપમાં જ્યારે પૂછ્યું કે મારે પોકરણમાં જવું છે, એટલે એને ઈશારો કર્યો, આંગળી ચીંધી, અને એ ઈશારેથી સંતના રૂપમાં એક બાળના રૂપમાં જે કહીએ તે ભગવાન પોકરણમાં પ્રગટ્યા છે. હવે કયું પગલું હશે, કયા પગલા પડ્યા હશે, એ તો જેને જોયા હશે ને ખબર હશે.
અમારે પેલા કથા હતી અહીંયા, પહેલી કથા ગોબરભાઈ, પહેલી કથા હતી ત્યારે મને એક ભાઈ એવું કીધેલું કે પગલા પડશે આના. મેં કીધું ભાઈ એવી ભૂમિ હશે તો પગલા પડશે, એવી ભૂમિ હશે, એવી ધરતી હશે તો પગલા પડશે, એવી ભૂમિ વગર તો પગલા પડે નહીં. પણ એ શબ્દ જે સમજવો ને, એ તો કોઈ ગુરુના ઘરમાં બેઠા હોય ને એને એ શબ્દ સમજાય. બાકી આપણે જો ફોટામાં પગલા જોયા હોય, ચિત્ર જોયું હોય પગલાનું, એ વાત અલગ છે, અને સંતો જે વાત કરે એ વાત અલગ છે. કે ભાઈ એવી ભૂમિ હશે તો પગલા પડશે, નકર તો આમાં બધાના પગલા પડે નથી પડતા, બધાના પગલા પડે. હવે કથા પૂરી થઈ ગઈ એટલે મને એમ કહ્યું કે પગલા પડ્યા નહીં. ભાઈ એ તો મને ખબર નથી, અને પગલા પડ્યા હોય તો એટલા બધા માણસો એટલે ભૂસાઈ ગયા હોય, પણ ભૂસાઈ જાય ને એ પગલા પૂજાય નહીં. જે પગલા પડ્યા પછી ભૂસાઈ જાય ને એ પગલા પૂજાય નહીં. લાખો કરોડો માણસ એની ઉપર હાલે પણ એ પગલું ભૂસાય નહીં. કેટલા સમય પહેલા ભગવાન શ્રી કૃષ્ણના પગલા પડ્યા છે આ ભૂમિ ઉપર, હજી નથી ભૂસાણા. કેટલા સંતોના પગલા પડ્યા છે, હજી નથી ભૂસાણા. એ કથા પૂરી થઈ ગઈ હજી માણસ મારી નથી બોલતો કે તમે કીધું તો પગલા પડશે ને કેમ ન પડ્યા. પગલા પડે પણ દેખાય નહીં. અત્યારે તમે જોયો ને તો કેટલા પગલા પડેલા છે આ ગુંદરણામાં, કેટલા પગલા પડેલા છે, અને વર્ષો સુધી રહે, વર્ષો સુધી રહે, એ ભૂમાય નહીં. એ તમે જયારે ત્યાં જાઓ ને ત્યારે દેખાય કે આ તો ગુંદરણામાં બાપાના પગલા પડેલા છે. કેટલા માણસોના હૃદયમાં એના પગલા પીડ્યા છે. આ ભૂમિની વાત નથી કરી, આ ભૂમિની વાત કરી છે. આ ભૂમિની વાત કરી છે. આમાં પગલા પડવા એ તો ભૂમાઈ જવાના છે, એ ભૂમાઈ જવાના છે. પણ જેના હૃદયમાં એના નામનું પગલું પડી ગયું, જેના હૃદયમાં એની ભક્તિનું પગલું પડી ગયું, એ કોઈ ભૂસાશે નહીં. નકર તો એ પગલાને માને પણ, એ પગની પૂજા પણ કરે. એ વડલાની નીચે 7 પગલા પડ્યા કુમકુમના. અદમલજી મહારાજને જઈને કહ્યું કે આપણો જે મામાનો વડ છે એની નીચે 7 કુમકુમના પગલા પડ્યા છે. અહીંયા બધા આનંદમાં હતા, વિરમજીનો જન્મ થયો છે એટલે બધા નાચીને ગાઈ રહ્યા છે, અબીલ કંકુ ગુલાલ ઉડી રહ્યા છે, ઢોલ નગારા વાગી રહ્યા છે. અને એમાં નવા સમાચાર આપ્યા કે આપણા વડલાની નીચે 7 કુમકુમના પગલા પડ્યા છે. અદમલજી મહારાજને તરત ખબર પડી ગઈ કે મારે હારે જે વચને બંધાણા હતા અને હું જેની હારે વચને બંધાણો હતો એને મને નિશાની આપી હતી કે જાઓ તમારે આંગણે વાવીસ ત્યારે કુમકુમના પગલા પડશે. અને મેં પણ ભગવાનને પાટની સામે કહ્યું હતું કે જો એકવાર કુમકુમના પગલે તમને મારા આંગણામાં ન લાવું ને તો હું અજમલ નહીં. આજે બેયની ઈચ્છા પૂરી થઈ છે, બેયની ઈચ્છા પૂરી. ભક્ત અને ભગવાન બંને એક છે, ભક્ત ભગવાન. અજમલજી મહારાજને કહ્યું 7 પગલા પડ્યા છે એટલે એને કહ્યું આપણે સોનાના થાળ લાવો, અક્ષત કુમકુમ ચોખા લાવી ચાલો આપણે પગલાને વધાવવા જઈએ, ચાલો વધાવવા જઈએ. આજ મારા નાથના સામૈયા કરવા જઈએ, હાલો. આખા પોકળના નરનારી રાજની નારીઓ હાથમાં સોનાના થાળ લઈ મોતી અક્ષત કુમકુમ અબીલ ગુલાલ ગંગાજળ લઈ અને ગાતા ગાતા નીકળ્યા છે એ પગલાને વધાવવા માટે, પગલાને વધાવવા માટે નીકળ્યા છે. હાલો ને આપણે જઈએ પગલાને વધાવવા, આપણે તૈયાર થઈ જઈએ. એ હાલો જાય
વાલાને વધામણે રે હાલો જાય વાલાને વધામણે રે હાલો જાય વાલાને વધામણે રે હાલો જાય વાલાને વધામણે આજ અવસર આવ્યો છે રૂડો આંગણે રે આજ અવસર આવ્યો છે રૂડો આંગણે છોડો ઉડે અબીલ ગુલાલની રે છોડો ઉડે અબીલ ગુલાલની છોડો ઉડે અબીલ ગુલાલની રે છોડો ઉડે અબીલ ગુલાલની જય બોલે અજમલ જીના લાલની રે જય બોલે અજમલ જીના લાલની જય બોલે અજમલ જીના લાલની જય બોલે અજમલ જીના લાલની હાલો સાઈ વાલાને વધામણે રે હાલો જાય વાલાને આજ અવસર આવ્યો છે રૂડો આંગણે અવસર આવ્યો છે રૂડો આંગણે રે આજ અવસર આવ્યો છે રૂડો આંગણે આજ અવસર આવ્યો છે રૂડો આંગણે રે હાલો સાઈ વાલાને વધામણે હાલો જાય વાલાને વધામણે નર નારી રમે છે રૂડા રંગ મારે નાર નારી રમે છે રૂડા રંગ મારે નર નારી રમે છે રૂડા રંગ મારે નાર નારી રમે છે રૂડા રંગ મારે મારો વાલો રમે છે એના સંગ મારે મારો વાલો રમે છે એના સંગ મારે મારો વાલો
અવતાર પ્રસન્ન રહો. એ 3 વાર આપણે હજી ત્રણ જગ્યાએ પગલા પડ્યા છે. આજે પહેલા જ પડ્યા છે. એને જ્યાં વધાવી રહ્યા છે ત્યાં તો 2-4 માણસો દોડતા આવ્યા છે અને કહ્યું, મહારાજ આપણો જે મુખ્ય દ્વાર છે ત્યાં 7 કુમકુમના પગલા પડ્યા છે. 7 કુમકુમના પગલા પડ્યા છે. ત્યાંથી વળી પાછા સોનાના થાળ લઈ, મોતી, કુમકુમ, અક્ષત લઈ અને પાછા એ પગલાને વધાવવા જાય છે. પગલા પડ્યા છે કુમકુમના ધીરે, પડ્યા છે કુમકુમના ધીરે. પગલા પડ્યા છે કુમકુમના ધીરે. પગલા પડ્યા છે કુમકુમના ધીરે. પડ્યા છે મહેલની માન મારા વાલા, પડ્યા છે મહેલની માય મારા વાલા. પડ્યા છે આ મહેલની માય મારા વાલા. પડ્યા છે આ મહેલની માય મારા વાલા. પગલા પડ્યા છે કુમકુમના ધીરે. પગલા પડ્યા છે કુમકુમના ધીરે. એક 7 પગલા વળવી રીતે ગયા, બીજા 7 પગલા ગોકર્ણનો જે મુખ્ય દ્વાર છે ત્યાં પડ્યા છે. હવે એના વધામણા થઈ રહ્યા છે. પગલાના વધામણા થઈ રહ્યા છે. એ જાય છે એને વધાવતા હતા ત્યાં રાજભવન માંથી 2-5 માણસો દોડતા આવ્યા અને કહ્યું, મહારાજ આપણે જ્યાં પારણું બાંધ્યું છે વિરમદેનું ત્યાં 6 પગલા પડ્યા છે. 6 પગલા પડ્યા છે અને અજમલજીના હૃદયનો દરિયો છલકાવા લાગ્યો છે. આવ્યા છે, ખબર પડી ગઈ એને, આ એની નિશાની છે. અને જ્યાં એને પારણાની ઉપર જે કપડું ઢાકેલું હતું બધા હિસોડતા હતા, એ જ્યાં ખોલ્યું ત્યાં બે સંતાનોને જોયા, 2 પુત્રને જોયા. એક પારણામાં 2 પુત્ર ભોગ્યા, એક પારણામાં 2 ભાઈઓ સૂતા છે. આજે અજમલજી મહારાજના મનની ઈચ્છા પૂરી થઈ છે, પરંતુ 2 વખત 7 પગલા પડ્યા અને ત્રીજી વખત 6 પગલા પડ્યા. એક પગલું ક્યાં ગયું? એ પગલું ગોતવા માંડ્યા બધા. જેને ગુરુ પદ સેવ્યું એને 7મું પગલું મળ્યું.
જેને જેને ગુરુપદ સેવું એને 7મું પગલું જડ્યું. નહીતર 7 તેની 21 થાય. 21 બ્રહ્માંડ છે. 21 બ્રહ્માંડ છે. 21 બ્રહ્માંડ ની અંદર આના પગલા પૂજાય છે. ખાલી પગલા જ પૂજાય છે તો ઈ કેવા હશે? જેના પગલા જ પૂજાય છે તો ઈ કેવા હશે? નવખંડમાં જેના નેજા ફરૂકે છે તો ઈ કેવા હશે? ચૌદે લોકની અંદર એની જ્યોત ધપાટા કરી રહી છે તો ઈ કેવા હશે? હરેક જગ્યાએ એની નિશાની છે. હરેક જગ્યાએ એની નિશાની છે. પણ એ નિશાની કોક અધિકારી હોય એને મળે છે. અધિકાર વગર એ નિશાની મળતી નથી. જુલો બાંધ્યો છે, ગામના નરનારીઓ એને વિચોળવા આવે છે. ખૂબ સુંદર ઉત્સવ ઉજવાયો છે. વધામણા થયા છે, નરનારીઓની હિસકોઈ નાખે છે. એ બધો પ્રસંગ આપણે જોયો. પણ ધરતી ઉપર પગલા પડે તો એમાં આપણે શું ફાયદો? પોકરણમાં પગલા પડે એમાં આપણે શું ફાયદો? ભગવાન રામ અયોધ્યામાં જન્મે એમાં આપણે શું ફાયદો? ભગવાન કૃષ્ણ દ્વારકામાં રહે એમાં આપણે શું ફાયદો? કયો જઈ? અને રામદેવજી મહારાજ પોકરણમાં પ્રગટ થાય તો એમાં આપણે શું ફાયદો? આપણે તો ક્યારે ફાયદો? જ્યારે આપણા હૃદયમાં પ્રગટ થાય. આપણા હૃદયમાં પ્રગટ થાય. અને આમાં જ્યારે આપણે આમ શ્વાસે શ્વાસના એને હિંચકા નાખીએ, શ્વાસે શ્વાસના ઝુલામાં ઝુલાવીએ, આપણા શુદ્ધ ભાવના પુષ્પ એને ચડાવીએ, એ પુષ્પથી આપણે એને વધાવીએ, અખંડ આનંદના ચોખાથી આપણે એને વધાવીએ, ત્યારે આપણને ફાયદો. તો જ આપણને ફાયદો. ઈ જન્મ થવો જોઈએ, ઈ પ્રાગટ્ય થવું જોઈએ, ન્યા પગલા પડવા જોઈએ. હવે એ પગલા ક્યાં ક્યાં પડ્યા છે? જેને જેને આ નિજારમાં પગ રાખ્યો છે, ગુરુપદમાં જે હાલ્યા છે, આપણે જે ગ્રહસ્થી છીએ, ભલે નિજારમાં ન હોય, ભગવાનની ભક્તિ જ કરતા હોય, સાધુ સંતોની સેવા જ કરતા હોય, પણ એ પગલું એમાં પડ્યું તો છે જ. પણ એને ખબર નથી. કસ્તુરી મૃગને ખબર નથી કસ્તુરી મારી નાભીમાં છે. એ દોડ્યા કરે છે. એમ આપણી વસ્તુ આપણી અંદર છે પણ આપણને ખબર નથી. આપણા ઘરમાં જ શક્તિ છે, આપણા ઘરમાં જ પરમાત્મા છે, પણ આપણને ખબર પડતી. આપણે બહાર આંટા મારીએ છીએ. એ તો નારદ જેવા કોઈ આવે, નારદ જેવા, તો એ આપણને ઓળખાણ કરાવે. હિમાચલ અને મૈનાવતીને નારદજીએ ઓળખાણ કરાવે. મૈનાવતી એમ કે મારી દીકરીને હું અગ્નિમાં કૂદીને પ્રાણ દઈ દઈશ, ઊંડા જળમાં પડી જઈશું, પણ મારી દીકરીને એ શંકર સાથે તો નહીં જ પરણાવું. ક્યાં મારી દીકરી, ક્યાં ગુલાબનું ફૂલ, ક્યાં તુલસીનો છોડ, અને ક્યાં એ કાંટાળો બાવળ્યો, એની હારે મારી દીકરી ન પોસાય. હું ઝેર પી જાય પછી એને પાઈ દઈશ, બાકી મારી દીકરીને ત્યાં આપું નહીં. આવો નિર્ણય કરી લીધો એને. પાર્વતીએ ઘણા સમજાવ્યામાં, લલાટમાં લખ્યું ને કોઈનું મિથ્યા નથી થતું, પણ મૈનાવતી સમજ્યા નહીં. એમાં નારદજીને કોઈએ કીધું કે આવી બીના બની છે, એટલે નારદજી આવ્યા હિમાચલમાં. માણસોએ કહ્યું તમારું કોઈ સન્માન નહીં કરે, તમે અહીંથી પાછા જતા રહો. નારદજી કે જો સન્માનના સમાચાર મળે ને આપણે જઈએ, અને અપમાનના સમાચાર મળે તો ન જઈએ, તો એ સંત તત્વ નથી. એ સંત, એને તો અપમાનના સમાચાર મળે ને તો પહેલા જાય.
આપણે બીજાના દુર્ગુણો જોઈએ છે, સંતો આપણા ગુણ જોવે છે. આપણામાં અનેક અવગુણ હોય, પણ એક ગુણ હોય ને સંત એ પકડી લે છે. એ ગુણ પકડીને એને પાણી પાયા કરે. એ ગુણને મોટો કરી દે એટલે ઓલા અવગુણો નાના થઈ જાય. આ સંત એ કોઈના દુર્ગુણો ન જોવે, એ આપણે ખામી ન જોવે, એ ખાસિયત જોવે, ખામી ન જોવે. નારદજી આવ્યા અને એની ઉપર બધા તૂટી પડ્યા કે તમે તો ઘર વગરના છો, પણ બીજાને ઘર વગરના કરો છો. તમને ઘર વગરનાને શું ખબર હોય ઘર શું કહેવાય? સંતાનો વગરનાને શું ખબર હોય કે સંતાન શું કહેવાય? તમે બીજાના જ ઘર ઉજાડ્યા છે. ત્યારે નારદજીએ કહ્યું કે શાંતિ રાખો, તમને હજી અંદરની ખબર નથી. તમે જેને તમારી દીકરી માની રહ્યા છો, પુત્રી માની રહ્યા છો, એ તમારી દીકરી નથી. એ તો શિવની જન્મ જન્મની દાસી છે. આ તો અબ જન્મી તુમરે ભુવન નિજ પતિ લાગી દારૂન તપ કિયા. આ તો હવે તમારે અહીંયા જન્મ ધારણ કર્યો છે, એને તમને મોટાઈ આપવા માટે આવી છે. તમે ખોટો મોહ કરો છો. એટલા માટે તો એને દારૂણ તપ કર્યું છે, કઠિન તપ કર્યું છે. ઈ જ્યાં પડદો ખુલ્યો ત્યાં માતાજીનો ભ્રમ ઉઠી ગયો. માતા સમજે કે ઓહો, આ તો મારા ઘરમાં શક્તિને હું ન ઓળખી શકી. હિમાચલને એમ કે મારા ઘરમાં જગદંબા છે ને હું ન ઓળખી શક્યો. અત્યાર સુધી દીકરી માનતા હતા, હવે બધા પગે લાગવા માંડ્યા છે. એમ આપણા જ ઘરમાં શક્તિ છે, આપણા જ ઘરમાં નારાયણ છે, આપણા જ ઘરમાં લાલો છે. પણ એવા કોઈ સંત આવે, એવા કોઈ પારખું આવે તો એની પરખ કરાવે, તો એની ઓળખ કરાવે. નહીં તો જેમ જીવી એમ જીવતા જઈએ છે. કોણ આપણી આંખ ઉગાડે, કોણ ઉગાડે ખબર નથી આપણને. કેટલું આપણી પાસે ભર્યું છે, છતાં આપણે આમાં એમને ફરીએ છીએ. પોતાની ઓળખ થતી નથી. પોતાના હૃદયમાં પગલા પડ્યા છે, પણ ખબર નથી. જાણવા જેવી આ તો અજાણ છે વસ્તુ પાનભાઈ. હવે આ પગલા ક્યાં ક્યાં પડ્યા છે એ કોઈ ઊંચી આંગળી નથી કરવાની. પોતાને બેઠા બેઠા સમજી જવાનું છે કે આપણામાં આ પગલું પડ્યું છે કે નહીં. 7 પગલાની નિશાની આમાં આપી છે કે એ વસ્તુ જો આપણામાં હોય તો પહેલું પગલું, મને બીજી નિશાની હોય તો બીજું પગલું. એક પગલે નિશાની આપી છે. એ નિશાની આવે એટલે સમજી જવાનું કે આપણામાં કયું પગલું પડ્યું છે. એવા પગલા પડ્યા છે કુમ કુમના રે. એવા પગલા પડ્યા છે કુમ કુમના પગલા પડ્યા છે કુમ કુમના રે. મારા વરણ કે છે રૂમ કુમના રે. માં અવાજ આવે છે રૂમ ઝુમના
પગલા છે એની નિશાની આપવાનું તો આપણે 7 વાગી જાય કાલે આપણે પગલા લેવું ત્યાં સુધીમાં આપણે નક્કી કર્યું ને પડ્યા છે કે નહીં જાણવું હોય તો પછી આવજો ખબર પડી જાય 7 પગલા 3 જગ્યાએ પડ્યા છે એમાં 7મું પગલું એ કહેવાય એમ નથી એટલે હું કહું છું બધાને ગળે ઉતરે એવું નથી આમાં કોકને ખોટું લાગી જાય આ માઇકમાં કહેવાની વાત નથી આ તો રાતના 12 વાગે આપણે સત્સંગ જામ્યો ને એમાં કહેવા જેવી વાત છે આ માઇકમાં કહેવાની વાત નથી મારા નાથે કેમ આપણા ગુરુએ હાવ ખુલ્લું કહી દીધું અને સરળ ભાષામાં કહી દીધું